હું સુનિલ પટેલ આપને વાત કરું તો એક સારા અને અનુભવી શેર બ્રોકર જોડે એકાઉન્ટ રાખવાથી તમને શું બેનિફિટ થઈ શકે. તો મિત્રો ચલો આપણે ભૂતકાળની વાત કરીએ. મિત્રો તમે તમારા પિતા અથવા તમારા દાદાએ 1980માં કોઈ સારા બ્રોકર જોડે એકાઉન્ટ રાખ્યું હોત અને તેમને વિપ્રોના શેર આઈપીઓ ભરવાની અને તેને જાળવી રાખવાની સલાહ આપી હોત તો આજે તમારા પરિવારની જિંદગી ક્યાં હોત. આજે 10,000નું રોકાણ 2,56,00,000 શેર સાથે 500 રૂપિયાના ભાવમાં તમારી જોડે આજે 1200 કરોડ રૂપિયાના વિપ્રોના શેર હોત અને વાર્ષિક ધોરણે આશરે 2.5 કરોડ આજુબાજુની ડિવિડન્ડ તમારો પરિવાર મેળવતો હોત. મિત્રો આ તો વાત થઈ વિપ્રોની. એના પછીના ઘણા બધા શેરોની વાત કરી શકાય. ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, કોટક બેંક, અમર રાજા બેટરી, શ્રી સિમેન્ટ, બ્રિટાનિયા, બોસ, આઈસર મોટર. મિત્રો હમણાં છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો ટાટા ગ્રુપ, છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો અદાણી ગ્રુપ. મિત્રો આવા તો ઘણા બધા શેરો જે હમણાં મેં જાતે મારા ક્લાયન્ટોને અપાવ્યા છે અને અમે ખૂબ સારા પૈસા કમાયા છીએ. તો મિત્રો હંમેશા તમારું એકાઉન્ટ એક સારા બ્રોકર જોડે રાખો કે જેથી કરીને શેર બજારને હળવાશથી ન લેતા તમારા પરિવારની જિંદગીને બદલી શકે તેવા પૈસા પણ કમાવી આપી શકે. મિત્રો હવે વાત કરું હું મારી પોતાની. મિત્રો આપણે ઘણા બધા સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા જોયા છે કે જે તે તારીખે આવું કર્યું હતું કોઈ મિત્રએ અને અત્યારે એની પરિસ્થિતિ આ છે. તો મિત્રો મારા પુત્રનો જન્મ 9/9/2010ના રોજ થયો. તે દિવસે મેં 1500 શેર અદાણી પોર્ટના 1 લાખ રૂપિયાની આસપાસ ખરીદ્યા હતા. મિત્રો તેમાં લે વેચ કરતાં આજે મારે પડતર તેમાં પર શેર 40 રૂપિયાની વધી છે. આજે 40 રૂપિયાના ભાવથી મારી 1500 શેરની ખરીદી લગભગ આજે 1500 રૂપિયાના ભાવમાં મારું 22,50,000 રૂપિયાનું વળતર આપી રહી છે. મિત્રો મારો પુત્ર 25 વર્ષની વર્ષગોઠના દિવસે મને એવી અપેક્ષા છે કે અદાણી પોર્ટ અહીંથી 5 ગણા રૂપિયા કરી આપે અને તેની નેટવર્થ 1 કરોડ રૂપિયા આજુબાજુ મળવાની શક્યતા મને લાગી રહી છે. મિત્રો તમે આવા ઘણા બધા શેરો અને આવા ઘણા બધા આઈડિયા મારા વોટ્સએપ ગ્રુપ, મારા ટ્વિટર હેન્ડલ ઉપર જોઈ શકો છો. મિત્રો હું તમને આ વિડીયો દ્વારા સેબીના ગાઈડલાઈન મુજબ કોઈ પણ શેર લેવાની સલાહ નથી આપી રહ્યો. મિત્રો તમે તમારું કોઈ પણ રોકાણ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને મળ્યા વગર ન કરતા. મિત્રો તમારે રોકાણ એવી રીતે કરવું જોઈએ કે માની લો કે તમારી જોડે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે છે તો તે તમારે મની મેનેજમેન્ટ અને રિસ્ક રિવોર્ડના આધારે તમારે કમસે કમ 5 કંપનીમાં 20,000 રૂપિયા લગાવવા જોઈએ જે અલગ અલગ સેક્ટરની હોય, અલગ અલગ ઇન્ડસ્ટ્રી લેવલની હોય અને તેના બિઝનેસ વિશે પ્રોપર માહિતી મેળવી અને રોકાણને આગળ વધારવું જોઈએ. જો તમને એવું લાગતું હોય તો જ્યારે પણ બજારમાં કરેક્શન આવે છે ત્યારે તેમાં ઇન્વેસ્ટમેન્ટ તમારે ઉમેરતા જવું જોઈએ. મિત્રો આવી રીતે રોકાણ કરી અને આપણે ભવિષ્યમાં ખૂબ સારું રિટર્ન મેળવી શકીએ છીએ. નહીં કે અત્યારે સસ્તાની લાલચમાં કોઈ બ્રોકર જોડે એકાઉન્ટ ખોલાવી કે ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી ઓપ્શન્સ ટ્રેડિંગ કે વધુ પડતું શેર બજારમાં ટ્રેડિંગ કરી અને પૈસા ગુમાવવાનો કોઈ જ મતલબ નથી. તમે તમારી અત્યાર સુધીની ટ્રેડિંગની બેલેન્સ શીટ અને લાંબા ગાળાનું રોકાણની બેલેન્સ શીટ જોશો તો તમે લાંબા ગાળાના રોકાણમાં વગર મહેનતે ખૂબ સારા પૈસા કમાયા હશો તેવી બેલેન્સ શીટ તમને જોવા મળતી હશે. થેન્ક યુ. તમે આવી બધી માહિતી માટે મારી સાથે જોડાયેલા રહી શકો છો. સુનિલ પટેલ, પાર શેર બ્રોકર.